जय श्री स्वामीनारायण। प्रोग्रामिंग इन C++ ना લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધીમાં આપણે ગયા લેક્ચરમાં જે છે એ ડેટા ટાઈપ્સ અને ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ જે છે એ જોઈ ગયા અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ પણ જોઈ ગયા। ઓકે, જનરલી જે છે એ ત્રણ પ્રકારના ડેટા ટાઈપ C++ની અંદર છે કે જેમાં પહેલા છે એ નોર્મલ જે ડેટા ટાઈપ છે એ, એના પછી જે છે એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ અને ત્રીજા નંબરમાં જે છે એ આપણું ડિરાઇવ્ડ ડેટા ટાઈપ। હવે આજના લેક્ચરમાં આજે આપણે જોવાનું છે કોન્સ્ટન્ટ। તો કોન્સ્ટન્ટ કેવી રીતે ડિફાઇન થશે? તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે ભાઈ કોન્સ્ટન્ટ શું છે। તો કોન્સ્ટન્ટ refers to the fixed value। ઓકે, એટલે કોન્સ્ટન્ટ શું છે? તો કે ભાઈ કોન્સ્ટન્ટ જે છે એ ફિક્સ વેલ્યુ છે કે જે ફિક્સ વેલ્યુ મતલબ કે એ ચેન્જ થાય નહીં। ઓકે, જુઓ, ધ વેલ્યુ of the constant cannot change during the execution of એટલે કે કોન્સ્ટન્ટ જે છે એ એવી વેલ્યુ છે કે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ચેન્જ થાય નહીં। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કેન નોટ ચેન્જ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ। એટલે કે કોન્સ્ટન્ટ જે છે એ એવી વેલ્યુ છે કે જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન જે છે એ ચેન્જ થાય નહીં। એટલે કે કોન્સ્ટન્ટ ડિક્લેર કરતી વખતે જે છે એ આપણે એક એવી વેલ્યુ જે છે એ ડિફાઇન કરવી પડે કે જે ચેન્જ થાય નહીં। હવે જોવાનું છે કે કોન્સ્ટન્ટ કેવી રીતે ડિક્લેર થાય। તો ઇન C++ we can declare constant in three different kind of ways। એટલે કે C++ની અંદર આપણે જુદી જુદી ત્રણ રીતે જે છે એ ફંક્શન જે છે એ ડિફાઇન અથવા તો ડિક્લેર કરી શકીએ છીએ। તો સૌથી પહેલી રીત કઈ? તો કે યુઝિંગ કોન્સ્ટ કીવર્ડ। એટલે કે કોન્સ્ટ કીવર્ડનો ઉપયોગ કરી અને કોન્સ્ટન્ટ ડિક્લેર કરવાનો। ઓકે, કેવી રીતે? તો કે const pi is equal to 3.40। ઓકે, અહીંયા તમે જોવા જશો
તો કોન્સ્ટ જે છે એ શું છે તો કે કીવર્ડ છે. પાઈ શું છે તો કે વેરિયેબલ છે. અને અહીંયા 3.14 શું છે તો કે વેલ્યુ છે. ઓકે, તો એકચ્યુઅલી કોન્સ્ટન્ટ જે છે એ હવે કોન્સ્ટન્ટની જરૂર કેમ પડી? તો કહેવામાં આવે છે કે ઘણી વખતે કોઈ વેલ્યુ જે છે એ એવી હોય છે કે જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ચેન્જ થતી નથી અથવા તો ચેન્જ કરવાની હોતી નથી. હવે મારે એક પ્રોગ્રામ એવો બનાવ્યો છે કે જેની અંદર મારે 10 જગ્યાએ 3.14 વેલ્યુ યુઝ કરવાની છે. તો મે બી પોસિબલ કે 10 જગ્યાએ 3.14 વેલ્યુ યુઝ કરવાની હોય તો કોઈક વાર જે છે એ પોઈન્ટ આગો પાછો થઈ જાય, ક્યાં તો મારે 3.14ની જગ્યાએ 31.4 થઈ જાય, મતલબ કોઈ પણ રીતે મિસ્ટેક થવાના ચાન્સીસ છે. સો ઇટ્સ બેટર ટુ declare the constant. Using that constant only we have to change the value here. If you change the value here, then change this value of variable pi in wherever we use the pi, the value of pi are changed. Okay, so mainly the constant is required when we don't want to change the value during the execution, or if we think that the value can make a mistake in my program, then you can declare that value as a constant and you can use everywhere where you need the particular value. For example, if you declare pi is equal to 3.40 as a constant, so wherever you use the variable pi, automatically the program take the value 3.40 on behalf of pi. So if you want to change the value, then you have to change only here and the change will be applied to the everywhere where the pi variable is used. એટલે કે પ્રોગ્રામમાં ખાલી તમે અહીંયા એક જગ્યાએ ચેન્જ કરો તો પ્રોગ્રામમાં જેટલી જગ્યાએ પીઆઈ વેરિયેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એ પીઆઈ વેરિયેબલની જગ્યાએ આ વેલ્યુ 3.14 જે છે એ આવી જાય. હવે પાઈની જગ્યાએ 3.14ની જગ્યાએ હું અહીંયા 4 કરી દઉં છું રાઉન્ડ ફિગર, અથવા તો 3 કરી દઉં છું, તો પણ આ એક જગ્યાએ ચેન્જ કરીશ તો જેટલી જગ્યાએ પીઆઈ વેરિયેબલ યુઝ કર્યો હશે એ બધી જગ્યાએ ચેન્જ થઈ જશે. એટલે કે આ કોન્સ્ટન્ટને ડિક્લેર કરવાની પહેલી રીત છે. હવે આપણે જોવાનું છે સેકન્ડ રીત કઈ રીતે. તો બીજું જે છે એ યુઝિંગ હેશ ડિફાઇન. એટલે કે હેશ ડિફાઇનનો ઉપયોગ કરીને પણ તમે કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો છો. ઓકે, તો આપણે જે છે એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ જે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. શેના માટે તો કે કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટે. એટલે અહીંયા જુઓ આપણે પ્રી પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. ધ્યાન રાખજો ખાસ કે અહીં હેશ ડિફાઇન છે એ શું છે તો કે પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ પાઈ જે છે એ છે વેરિયેબલ અને 3.14 જે છે એ શું છે વેલ્યુ. તો આ બીજી રીત છે કે જે રીતનો ઉપયોગ કરી અને તમે કોન્સ્ટન્ટ જે છે એ
ડિક્લેર કરી શકો છો. તો કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો કોન્સ્ટન્ટ ઇટ મીન્સ કે ફિક્સ વેલ્યુ અથવા તો વેલ્યુ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન, then it's called as a constant. So there are three way to declare the constant. First, using const keyword, okay, then second, using a hash defined preprocessor directive, and then third one is the using enum. And you all know that enum is used for a enumerated data type. Okay, so using third, using enum. So we can use the keyword enum to declare the multiple constant at a same time. એટલે કે enum કીવર્ડનો ઉપયોગ કરી અને તમે જે છે એ મલ્ટિપલ કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો. ક્યારે? તો કે એટ સેમ ટાઈમ. એટલે ઘણીવાર તમને પૂછાઈ શકે કે યુઝિંગ હાઉ ટુ ડિક્લેર ધ મલ્ટિપલ કોન્સ્ટન્ટ એટ અ સેમ ટાઈમ. ઓકે, આવો કોઈ ક્વેશ્ચન તમને પૂછી શકે કે હાઉ ટુ declare the multiple constant at a same time, then you can say that using enum keyword I can declare more than one constant at a same time. એટલે કે enum કીવર્ડનો ઉપયોગ કરી અને આપણે જે છે એ એક જ સમયે આપણે મલ્ટિપલ કોન્સ્ટન્ટ જે છે એ ડિક્લેર કરી શકીએ. તો કેવી રીતે? તો જુઓ. For example, enum job type manager worker and peon. ઓકે, તો અહીંયા ઓટોમેટિકલી જે છે એ વેલ્યુ ઓફ મેનેજર શું થશે? 0. Value of worker is 1 and value of peon is 4. Okay, so according to the rule, the default value of enum data type or enumerated data type is 0. It means કે the default value of enumerated data type is 0, and using explicit type modifier you can change the default value. Okay, so you all have to remember that the default value of
the default value of enum is 0. Okay, so this is the three way to declare the constant. Okay, now we are going to study about how to declare the variable. It means so now in C we have to declare all the variable at the starting of any function or scope. However, in C++ we can declare the variable anywhere in the scope before its first use. There is no need to declare all the variable at the starting of the scope. એટલે કે આપણે જે છે એ વેરિયેબલનું ડિક્લેરેશન જે છે એ સી પ્રોગ્રામિંગની અંદર કોઈપણ ફંક્શન સ્ટાર્ટિંગ કરીએ એ પહેલાં જ કરતા હતા, પણ સી પ્લસ પ્લસની અંદર આપણે જે છે એ સ્કોપના પહેલાં કોઈપણ જગ્યાએ જે છે અથવા તો ફર્સ્ટ યુઝ પહેલાં કોઈપણ જગ્યાએ જે છે એ આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. એટલે કે ઇન સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગ C++ programming we can declare variable anywhere in the scope before its first use. ઓકે, એટલે કે સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગની અંદર જે વેરિયેબલ ડિક્લેરેશન છે એ તમે પહેલા ઉપયોગ પહેલાં કોઈપણ જગ્યાએ કરી શકો છો. બીજી વસ્તુ, there is no need to declare all the variable at the scope. એટલે કે તમે જે છે એ ખાસ યાદ રાખો કે સી પ્રોગ્રામિંગની અંદર આપણે જે છે એ હંમેશા ફંક્શન મેઇન ફંક્શન જેવું ડિક્લેર કર્યું એવું તરત જ જે છે એ વેરિયેબલ ડિક્લેર કરી દેતા હતા, પણ સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગની અંદર એવું છે નહીં. ઓકે, સો વી કેન ડિક્લેર વેરિયેબલ એનીવેર, એટલે કે કોઈ પણ જગ્યાએ આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. શેમાં? તો કે સ્કોપમાં, બિફોર ઇટ્સ ફર્સ્ટ યુઝ. એટલે કે પહેલો ઉપયોગ કરતાં પહેલાં આપણે સ્કોપની અંદર કોઈ પણ જગ્યાએ વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. મતલબ કે દેર ઇઝ અ નો નીડ ટુ ડિક્લેર ઓલ ધ વેરિયેબલ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ સ્કોપ. એટલે કે સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગની અંદર એવું જરૂરી નથી કે તમે વેરિયેબલ જે છે એ પ્રોગ્રામના અથવા તો સ્કોપના સ્ટાર્ટિંગમાં જ ડિક્લેર કરી દો. For example,
તમે જુઓ તો ઇન્ટ main integer n sum is equal to 0. For int I is equal to 1, I less than equal to 10 and I plus plus. C in n sum is equal to sum plus n float average is equal to sum divided by 10. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ જોજો પ્રોગ્રામના જોતા પણ એ વસ્તુ જોજો કે આપણે વેરિયેબલ કઈ કઈ જગ્યાએ ડિક્લેર કર્યા છે. તો સૌથી પહેલાં જે છે એ વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા અહીંયા ઇન્ટીજર n અને સમ. ઓકે, પછી બીજા નંબરની અંદર આપણે જે છે એ વેરિયેબલ ડિક્લેર કર્યા કઈ જગ્યાએ, તો કે અહીંયા. પછી ત્રીજા નંબરમાં આપણે કહીએ કે વેરિયેબલ કઈ જગ્યાએ ડિક્લેર કર્યા, તો કે ઓકે. તો આપણા આ સ્ટ્રક્ચરની અંદર આપણે 3 જુદી જુદી જગ્યાએ જે છે એ વેરિયેબલ ડિક્લેર કર્યા. આ જે છે એ નંબર 1, આ જે છે સપોઝ કે 2 અને આ જે છે એ 3. એટલે કે જુદા જુદા 3 જગ્યાએ જે છે એ આપણે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. ઓકે, પણ કહેવાનો મતલબ શું થાય છે કે આપણે જે છે એ C++ પ્રોગ્રામિંગની અંદર જે છે એ કોઈ પણ જગ્યાએ વિધિન ધ સ્કોપ કોઈ પણ જગ્યાએ જે છે એ આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. એટલે આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે જોવાનું છે કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કેવી રીતે થાય. એટલે કે નેક્સ્ટ ટોપિક જે છે આપણો એ તો ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન શું છે એ જોવાનું છે. ધ પ્રોસેસ ઓફ ઇનિશિયલાઇઝિંગ ધ વેરિયેબલ એટ ધ ટાઈપ ઓફ ધ ડિક્લેરેશન એટ રન ટાઈમ નોન એઝ અ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ. એટલે કે the process of initializing variable at the time of
its declaration at runtime known as dynamic initialization of variable. કે એટલે કે the process of initialization variable at the time of its declaration at run time. એટલે કે રન ટાઈમ વખતે જે છે એ તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો તો એ વેરિયેબલ ડિક્લેરેશન છે એ જે છે એ વેરિયેબલ ડિક્લેરેશન કેવું બને તો કે ડાયનેમિક. ઓકે, એટલે કે ધ પ્રોસેસ ઓફ એટ રન ટાઈમ. ખાસ યાદ રાખવાનું કે પ્રોસેસ ઓફ ડિક્લેરિંગ ધ વેરિયેબલ એટ ધ ટાઈમ ઓફ ધ ડિક્લેરેશન એટ રન ટાઈમ, એટલે કે રન ટાઈમ વખતે જો કોઈ વેરિયેબલ ડિક્લેર થાય તો વેરિયેબલ જે છે એને આપણે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય. ધસ in the dynamic initialization of the variable, a variable is assigned a value at a runtime at the time of its declaration. એટલે કે આપણે ડાયનેમિક વેરિયેબલની વેલ્યુ જે છે એ આપણે રન ટાઈમ કમ્પાઇલ સમય વખતે અથવા તો રન ટાઈમ એક્ઝિક્યુશન વખતે જે છે ડિક્લેર કરવાનું થશે. એટલે કે in dynamic initialization variable initialization of variable, a variable is assigned value at runtime at the time of its declaration. એટલે કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન વેરિયેબલમાં વેરિયેબલ ઇઝ અસાઇન્ડ વેલ્યુ, એટલે કે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવામાં આવે છે, પણ ક્યારે તો કે રન ટાઈમ વખતે એટ ધ ટાઈમ ઓફ ઇટ્સ ડિક્લેરેશન, એટલે કે એના ડિક્લેરેશનના સમયે રન ટાઈમ વખતે જે છે એ વેરિયેબલ જે છે ડિક્લેર કરવામાં આવે છે. ચલો આપણે જોઈએ એનું એક એક્ઝામ્પલ. તો for example, integer a cout તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો વેરિયેબલ જે છે એ વેરિયેબલ
અહીંયા પહેલાં ડિક્લેર કરી દીધો છે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ, પ્રોગ્રામ રન કરાવડાવીએ છીએ. જ્યારે આપણે પ્રોગ્રામ રન કરાવડાવીશું એટલે આપણને જે છે એ આ મેસેજ જે છે એ મેસેજ આપણી બ્લેક સ્ક્રીનમાં દેખાશે. હવે તમે વિચાર કરો કે આપણે જે વેલ્યુ એન્ટર કરાવડાવીએ છીએ એ કયા સમયે કરાવડાવીએ છીએ, તો કે આપણે પ્રોગ્રામ રન કરાયા પછી જ્યારે બ્લેક સ્ક્રીન દેખાય એ વખતે આપણે વેલ્યુ એન્ટર કરાવડાવીએ છીએ. તો એ સમય કયો હોય છે, તો એ સમય હોય છે આપણા પ્રોગ્રામના એક્ઝિક્યુશનનો. એટલે એક્ઝિક્યુશનના વચ્ચે આપણે પ્રોગ્રામને સ્ટોપ કરાવડાવી અને વેલ્યુ એન્ટર કરાવડાવીએ છીએ. જેવી વેલ્યુ આપણે એન્ટર કરાવડાવીએ છીએ અને એન્ટર મારીએ છીએ એટલે આપણો જે છે એ આન્સર આપણને મળી જાય છે. એટલે કે પ્રોગ્રામમાં આપણે જ્યારે પણ યુઝર જોડેથી વેલ્યુ લઈ અને પ્રોગ્રામની અંદર એન્ટર કરાવડાવીએ છીએ તો એ જે છે એને ડાયનેમિક વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન કહેવાય. In above example, variable cube is initialized at a runtime using the expression a star, okay, at the time of its declaration. એટલે કે આપણા આ એક્ઝામ્પલની અંદર જે વેરિયેબલ એ જે છે એ એક્ઝિક્યુશન દરમિયાન ડિક્લેર કરવામાં આવે છે અને જે તમે વેલ્યુ એન્ટર કરો છો એ વેલ્યુ પછી સી ઇન એટલે કે આ જે છે એ આપણું સ્ટાન્ડર્ડ ઇનપુટ છે અને આ જે છે એ સ્ટાન્ડર્ડ આઉટપુટ છે. એટલે આ સ્ટેટમેન્ટથી આપણને સ્ક્રીન ઉપર આ મેસેજ દેખાશે. સી ઇન દ્વારા જે છે એ આપણે વેલ્યુ જે એન્ટર કરાવડાવીશું એ સી ઇન દ્વારા એ વેરિયેબલની અંદર સ્ટોર થશે અને પછી એ વેલ્યુ જે છે એ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં વપરાશે અને આપણને આન્સર મળશે. તો હું આશા રાખું છું કે આપને આજે કોન્સ્ટન્ટ કેવી રીતે ડિક્લેર કરાય એની 3 જુદી જુદી રીતો સાથે જે છે એ વેરિયેબલનું ડિક્લેરેશન કેવી રીતે થાય એ અને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન વેરિયેબલનું કેવી રીતે થાય એ આજે આપણે જોયું છે. તો આવતા લેક્ચરમાં આપણે મળીશું નવા ટૉપિક સાથે. ત્યાં સુધી ટેક કેર. જય શ્રી સ્વામિનારાયણ.